નમસ્તે બાળ મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાંબુકિયા સુમિત્રા, ધોરણ 8 કોમ્પ્યુટર વિષય શિક્ષિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના પીરિયડમાં આપણે પાઠ પહેલો વિશે માહિતી મેળવી હતી. એમાં થોડુંક જૂનું યાદ કરી લઈ. કોમ્પ્યુટરના અલગ અલગ ઘટકો વિશે શીખાતા. એમાં ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસિંગ એ બધા વિશે માહિતી મેળવી હતી. આજે આપણે કોમ્પ્યુટર સ્વામાં પાઠ પહેલામાં પેજ નંબર 8થી આગળ ભણશું. પેજ નંબર 8 એમાં પહેલો પોઈન્ટ આવે છે પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ. સીપીયુનું પૂરું નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને બીજા ઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવે છે, જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે. જો તમને ચિત્ર આપ્યા છે બે સીપીયુના ચિત્ર છે. આ પેલું ચિત્ર છે એ ઊભા સીપીયુનું છે અને બીજું ચિત્ર છે એ આડા સીપીયુનું છે. તો સીપીયુને ટૂંકમાં પૂરું નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. અને સીપીયુ છે એ જો તમને ચિત્ર આપેલું છે આડું હોય કે ઊભું હોય આપણને કઈ ફેર પડે નહીં. ત્યાર પછી કોમ્પ્યુટરનું સીપીયુ સિલિકોનની બનેલી એક નાની ચિપ હોય છે, જે માઇક્રો પ્રોસેસર તરીકે પણ જાણીતી છે. કોમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચિપ પર બેસાડેલી હોય છે. સીપીયુ કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. તે કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. પ્રોગ્રામની મદદથી તે ઇનપુટ પર પ્રોસેસિંગ કરી આઉટપુટ આપે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા અને સૂચના મળે, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કયા યુનિટમાં કામ થશે તેનો નિર્ણય સીપીયુ કરી લે છે. તે પ્રમાણે સીપીયુ જે તે યુનિટને સંદેશા અથવા તો સંકેતો મોકલે છે. ડેટા પ્રોસેસ થઈ જાય પછી સીપીયુ માહિતી તૈયાર કરે છે અને આ માહિતી આઉટપુટ યુનિટ મારફતે દર્શાવે છે. તો આ આખી થઈ હતી સીપીયુની પ્રક્રિયા કે સીપીયુ છે એ કામ કેવી રીતે કરે છે, ક્યાંથી ડેટા મેળવે છે. તો કે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવે છે, પ્રોસેસિંગ યુનિટમાં ડેટાને પ્રોસેસિંગ કરે છે અને આઉટપુટ યુનિટમાં ડેટાને દર્શાવે છે. તો આ સીપીયુ છે એ કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સીપીયુની અંદર એક ચિપ આવેલી હોય છે અને માઇક્રો પ્રોસેસર ચિપ તરીકે પણ તે જાણીતી છે. હવે સીપીયુના મુખ્ય 3 ઘટકો છે, એટલે કે સીપીયુની અંદર પાછા 3 ભાગ પાડવામાં આવે છે. એમાં પહેલું છે એ સીયુ. સીયુનું પૂરું નામ થશે કંટ્રોલ યુનિટ. બીજું છે એએલયુ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું છે તે મેમરી યુનિટ. એટલે સીપીયુ બોક્સના કેટલા સીપીયુના મુખ્ય 3 ઘટકો છે. એમાં પહેલું ઘટક છે સીયુ. સીયુનું પૂરું નામ થશે કંટ્રોલ યુનિટ. કંટ્રોલ યુનિટ ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે. તે ઇનપુટ મેળવે છે, ઇનપુટ એએલયુ ને મોકલે છે અને એએલયુ પાસેથી પરિણામ મેળવે છે. મેમરીમાં સંગ્રહાયેલા ડેટાનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે. જો કંટ્રોલ યુનિટ શું કાર્ય કરે છે તો કે કોઈ પણ ડેટા આવ્યો હોય એમાં જો કંઈ પ્રોસેસિંગ કરવાની હોય તો એએલયુ ને ડેટા મોકલે છે અને એએલયુ પાસેથી પરિણામ મેળવે છે અને મેમરીમાં સંગ્રહ કરે છે અને એનું આખું નિયંત્રણ કરે છે. કોણ કરે છે તો કે સીયુ. સીયુનું પૂરું નામ થશે કંટ્રોલ યુનિટ. ત્યાર પછી સીપીયુના બીજો ઘટક છે એને કહેવાય એએલયુ. એનું પૂરું નામ થશે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. ગણિત અને તર્ક. તર્ક એટલે શું તો કે તર્ક એટલે બુદ્ધિથી વિચારીને જે કાર્ય થતું હોય તેવું કાર્ય. ગણિત અને તર્કને લગતા બધા જ કામ એએલયુ દ્વારા થાય છે. સીયુ પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે અને પછી તે કાર્ય કરવા માટે એએલયુને મોકલી આપે છે. એએલયુ પ્રોસેસિંગ કરી અને પરિણામ મેમરીને મોકલે છે. તો આ શું થયું, સીપીયુમાં એક પ્રકારની પ્રક્રિયા થઈ. તો આ હતું એએલયુ ને એટલે ગણિત અને તર્કના જેટલા કાર્ય હોય એ ક્યાં થશે તો કે એએલયુની અંદર થશે. ત્યાર પછી ત્રીજો ઓપ્શન આવે છે મેમરી. મેમરી સીયુ પાસેથી ડેટા મેળવે છે અને તેને સંગ્રહ કરે છે. સીયુ પછી આ ડેટા પ્રોસેસિંગ અને આઉટપુટ તૈયાર કરવા માટે એએલયુને મોકલે છે.
આ આઉટપુટ મેળવી સીયુ તેને સંગ્રહવા માટે મેમરીને મોકલે છે. સીયુ પછી મેમરીને આઉટપુટ ડિવાઇસને આઉટપુટ મોકલવા માટેની સૂચના આપે છે. જો તમને એક ચિત્રમાં આકૃતિ દ્વારા અભ્યાસ કરવાનું કીધો છે કે પહેલા ઇનપુટ ડિવાઇસ પાસેથી કોઈ ડેટા આવે, ક્યાં આવશે? સીપીયુમાં આવશે. સીપીયુમાં 3 પાર્ટીશન છે, તો એ ક્યાં પહેલા ડેટા જશે? તો કે સીયુ ની અંદર. સીયુ નું પૂરું નામ છે કંટ્રોલ યુનિટ. તો કે ડેટા બધો ક્યાં જશે? તો કે કંટ્રોલ યુનિટમાં જશે. પછી તો કે એની ઉપર કઈ પ્રક્રિયા કરવા માટે, કઈ ગાણિતિક કે તર્કની કઈ પ્રક્રિયા હોય કરવા માટે ALU માં ડેટા મોકલશે. પછી એની પાસેથી પરિણામ લેશે. કોણ લેશે? સીયુ લેશે, અને એને મેમરીમાં સેવ કરવા માટે ડેટાને ત્યાર પછી સીયુ આ જે ડેટા ઉપર પ્રોસેસ થઈ જાય એ આઉટપુટ ડિવાઇસની મારફતે આપણને દર્શાવે છે. તો આ હતું સીપીયુ નું કાર્ય. ટોટલ 3 પાર્ટીશન: સીયુ, ALU અને મેમરી. ત્યાર પછી નવો પોઈન્ટ આવે છે સ્ટોરેજ યુનિટ. તમે જાણો છો તેમ કોમ્પ્યુટર તેની મેમરીમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરી શકે છે. બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે. તો કોમ્પ્યુટરના મેમરીના મુખ્ય 2 પ્રકાર: પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. મેમરીના કેટલા પ્રકાર પડશે? 2. પહેલી પ્રાઇમરી મેમરી, બીજી સેકન્ડરી મેમરી. એમાં પેલું આવે છે પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરી એટલે કેવા પ્રકારની મેમરી? તો કે પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે પણ જાણીતી છે. કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલ્સની બનેલી હોય છે. દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે. દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે, જેને તે સેલનું એડ્રેસ કહેવામાં આવે છે. સેલ એડ્રેસ જે તે સેલનો નિર્દેશ કરે છે. સેલમાં રહેલી માહિતી અને સેલ એડ્રેસ બંને અલગ હોય છે. આથી કોઈ ચોક્કસ સેલમાં તમારે માહિતી સ્ટોર કરવી હોય તો તે સેલનું એડ્રેસ અને તેમાં સ્ટોર કરવાની માહિતી આપવાની અનિવાર્ય છે. આ જ પ્રમાણે સેલમાંથી માહિતી મેળવવા માટે સેલનું એડ્રેસ જણાવવું જરૂરી છે. જો પ્રાઇમરી મેમરીમાં સેલ જુદા જુદા હોય, સેલની અંદર તમારો ડેટા માહિતી છે એ સ્ટોર કરેલી હોય છે, એટલે તમારે સેલ એડ્રેસ છે એ યાદ રાખવાનું. જો માહિતી જોતી હોય તો તે સેલ એડ્રેસમાંથી મેળવી શકાય છે. પ્રાઇમરી મેમરીના પાછા 2 પ્રકાર. જો સૌથી પહેલા મેમરીના 2 પ્રકાર: પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે પ્રાઇમરી મેમરીના 2 પ્રકાર: RAM અને ROM. એમાં પેલું છે RAM એટલે રેન્ડમ એક્સેસ મેમરી. એનું પૂરું નામ શું થશે? રેન્ડમ એક્સેસ મેમરી. રેમમાં માહિતી ઇલેક્ટ્રિકલ પલ્સના રૂપમાં સંગ્રહાય છે. આથી રેમમાં જે કંઈ સંગ્રહાયેલું હોય તે બધું કોમ્પ્યુટરનો વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી સંગ્રહાયેલું રહે છે. જો પાવર સપ્લાય અડચણ ઊભી થઈ કે તમે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તો રેમમાં રહેલી માહિતી ગુમાવશો. આથી કોમ્પ્યુટરની રેમ એ અસ્થાયી અથવા તો ઉડી જાય તેવી મેમરી છે. કેવી મેમરી છે? કે જ્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ છે અથવા તો એને પાવર સપ્લાય મળે છે ત્યાં સુધી જ આ મેમરી છે એ સેવ રહેશે. જે પાવર બંધ થઈ જાય અથવા તો કોમ્પ્યુટર બંધ થઈ જાય તો કોમ્પ્યુટરની અંદર જેટલો ડેટા રેમમાં પડ્યો છે તે બધો છે એ ગુમાવશો, એટલે કે જતો રહેશે, નીકળી જશે, એમ કહીને ડિલેટ થઈ જાય એના જેમ. તો રેમમાં બીટ્સના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. બીટ્સ એટલે બાઇનરી ડિજિટ છે, તે 0 અથવા તો 1 હોઈ શકે. 8 બીટના સમૂહને બાઇટ કહે છે. જો રેમમાં માહિતી કેવી રીતે સ્ટોર થાય છે? તો કે 0 અને 1 સ્વરૂપે 8 બીટ હોય ને ત્યારે એક બાઇટ બને છે. બીટનું પૂરું નામ શું થાય? તો કે બાઇનરી ડિજિટ. ત્યાર પછી બીજો પ્રકાર આવે છે ROM એટલે રીડ ઓનલી મેમરી. રેમ રીડ ઓનલી મેમરી. કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રેમમાં સંગ્રહાય છે. રેમમાં સંગ્રહ થયેલી માહિતી માત્ર વાંચી શકાય છે, તેને બદલી શકાતી નથી. તમે કોમ્પ્યુટર સ્વિચ ઓફ કરો ત્યારે પણ આ મેમરી ઉડી જતી નથી.
આથી કોમ્પ્યુટરની આ મેમરીને સ્થાયી મેમરી કહે છે. અસ્થાયી મેમરી એટલે RAM રેન્ડમ એક્સેસ મેમરી, અને સ્થાયી મેમરી એટલે ROM રીડ ઓનલી મેમરી. નામ જ એવું છે, રીડ ઓનલી. રીડ એટલે વાંચવું, ઓનલી એટલે ખાલી વાંચવું એમ. રીડ ઓનલી મેમરી એટલે ખાલી વાંચવાનું કાર્ય કરે છે, એમાં કોઈ ડેટા તમે સેવ કરી શકતા નથી. તો આ હતું પ્રાઇમરી મેમરી. હવે ત્યાર પછીનું ઓપ્શન આવે છે સેકન્ડરી મેમરી. કોમ્પ્યુટરની સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી તરીકે પણ જાણીતી છે. તમે જાણો છો તેમ રેમ એ અસ્થાયી મેમરી છે. કોમ્પ્યુટર બંધ કરતા જ તે ઉડી જાય છે. હવે કેટલીક માહિતીનો કાયમી સંગ્રહ કરવાની તમારે જરૂર છે. આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થઈ શકે છે. સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલી માહિતીને ભૂંસી શકાય છે, અથવા તો કેટલીક નવી માહિતી તેની ઉપર લખી શકાય છે. સેકન્ડરી મેમરીમાં 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસીસનો ઉપયોગ થાય છે. એમાં પહેલું છે હાર્ડ ડિસ્ક, બીજું છે CD, ત્રીજું છે DVD અને ચોથું છે USB ફ્લેશ ડ્રાઈવ. એમાં સૌથી પહેલું ઓપ્શન છે એ આપણે શીખીશું. એટલે પહેલું છે એ હાર્ડ ડિસ્ક છે. જો તમને ચિત્ર આપ્યું છે હાર્ડ ડિસ્ક કેવી હોય, એના અલગ અલગ પાર્ટેશન બધાનું તમને રીત અહીંયા જો દર્શાવેલી છે. હાર્ડ ડિસ્ક એ નાની ચુંબકીય ડિસ્ક છે. તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે. આ બોક્સને હાર્ડ ડ્રાઈવ કહે છે. એટલે આ બોક્સને શું કહેવાય? હાર્ડ ડ્રાઈવ કહે છે. આ હાર્ડ ડ્રાઈવને CPU બોક્સમાં ગોઠવેલી હોય છે. કોમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે અને તેના ઉપર લખી પણ શકે છે. હાર્ડ ડિસ્ક તેના ચુંબકીય ક્ષેત્રમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરે છે. આથી વીજ પ્રવાહ બંધ થાય કે કોમ્પ્યુટર બંધ કરીએ તો પણ હાર્ડ ડિસ્કમાં સંગ્રહ કરેલી માહિતી ભૂસાતી નથી. હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. તે બહાર કાઢી શકાતી નથી. હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક કરતાં વધારે ઝડપી અને તેની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ વધારે છે. ફ્લોપી ડિસ્ક કરતાં તે ખૂબ વધારે માહિતીનો સંગ્રહ કરી શકે છે. જો તમને બાજુમાં એક ચિત્ર આપ્યું છે, આ રેડ ને બ્લેક ને બ્લુ ને આપ્યું છે ને, આને ફ્લોપી ડિસ્ક કહેવાય. જ્યારે હાર્ડ ડિસ્ક નહોતી ને ત્યારે ફ્લોપી ડિસ્કમાં બધો ડેટા સેવ થતો, સંગ્રહ થતો. હવે ફ્લોપી ડિસ્ક કોઈ વાપરતા નથી, એની જગ્યાએ આવી ગઈ હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક હાર્ડ ડ્રાઈવ હોય, CPU બોક્સમાં ફિટ કરેલી હોય, એની અંદર જ હોય, આને બહાર કાઢી શકાતી નથી અને એની અંદર બધો ડેટા સેવ રહે છે. જો એમાં કેવી રીતે કામ કરે છે એ બધું તમને વર્ક અહીંયા બતાવેલું છે. ત્યાર પછી જે હાર્ડ ડિસ્ક છે ને, એમાં કાંઈ નીચે છે બીજી હાર્ડ ડિસ્ક એક્સટર્નલ. એક્સ્ટ્રા જો તમારે વધારે હાર્ડ ડિસ્ક કનેક્ટ કરવી હોય તમારા PC સાથે તો પણ તમે કરી શકો છો. આ ત્રીજું ચિત્ર છે એ હાર્ડ ડિસ્કનું જ છે. ત્યાર પછી બીજો ઓપ્શન આવે છે CD. CD નું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક અથવા તો CD. ડેટા વાંચવા તથા લખવા માટે CD નો ઉપયોગ થાય છે. CD પર ડેટા લખવા વાંચવા માટે કોમ્પ્યુટરમાં વિશેષ CD ડ્રાઈવ બેસાડેલું હોય છે. જો તમારે તો પેલા તમારા કોમ્પ્યુટરની અંદર CD નો ઉપયોગ કરવો હોય ને તો તમારે શું જોઈએ? તો કે CD ડ્રાઈવ જોઈએ. CD ડ્રાઈવ એટલે શું? તો કે એની અંદર આપણે CD રીડ કરવા માટેનું મૂકી શકાય. લખવા વાંચવા માટે તમે CD ડ્રાઈવમાં CD મૂકી શકો. CD 3 પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. એમાં પહેલા પ્રકારની છે એનું નામ છે CD-ROM. CD-ROM નું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એનો ઉપયોગ શું થાય? કે તમે માત્ર ડેટા વાંચી શકો અથવા તો સામગ્રી, એમાં ગીત, સંગીત વગેરે સાંભળી શકો. આવી CD-માં લખેલા ડેટામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે CD-ROM છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એક જ વાર એમાં ડેટા લખી શકાય છે, બીજી વાર એમાં લખી શકાતું નથી. ઓનલી ફોર રીડ કરી શકે, વાંચી શકે. ત્યાર પછી બીજા પ્રકારની CD છે, એમાં CD-R લખ્યું છે. CD-R નું પૂરું નામ થશે કોમ્પેક્ટ ડિસ્ક રેક્ટેબલ.
આ કોરી સીડી હોય છે, તેના ઉપર માત્ર એકવાર ડેટા લખી અને સેવ કરી શકાય છે. તેના પર ડેટા લખવા અને સેવ કરવા માટે તમારે વિશેષ CD-RW ડ્રાઈવની જરૂર પડે છે. જો તમારી પાસે CD-RW ડ્રાઈવ હોય તો તમે સીડીની અંદર કોઈ ડેટા લખી શકો, મીન્સ કે કોપી કરી શકો. આ કેવા પ્રકારની સીડી હોય તો કે કોરી સીડી હોય ને એની અંદર આપણે ડેટા લખી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજા પ્રકારની સીડી છે ને CD-RW કહેવાય. એવા પ્રકારની છે કે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. આ પ્રકારની સીડી ભૂસી શકાય તેવી સીડી તરીકે જાણીતી છે. તેના પર તમે અનેકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. આ માટે તમારે વિશેષ RW ડ્રાઈવની જરૂર પડે છે. રીરાઇટેબલ સીડીની અંદર ગમે એટલી વાર તમે લખી શકો અને ડિલીટ કરી શકો, એટલે કે ગમે એટલી વાર તમે ડેટા છે એ કોપી કરી શકો અને કોપી કરેલો ડેટાને તમે ડિલીટ કરી શકો, એટલે કે ભૂસી શકો છો. 3 પ્રકારની સીડી થઈ. ત્યાર પછીનો ઓપ્શન આવે છે DVD. તો સેમ ટુ સેમ સીડીમાં જે ઓપ્શન લાગુ પડે છે એ જ ઓપ્શન શેમાં લાગુ પડે છે? DVDમાં. બેમાં ડિફરન્સ કેટલો છે તો કે CD અને DVDમાં ખાલી સંગ્રહ ક્ષમતામાં ફેર છે. CD છે એ 700 MB સુધીનો ડેટા સેવ કરી શકે છે, જ્યારે DVD છે એ 4.7 GB થી 16 GB સુધીની અત્યારે આપણને ઉપલબ્ધ છે. ત્રીજા પ્રકારની છે DVD ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક. DVD સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે. DVD અને CD દેખાવમાં સરખા હોય છે, પરંતુ DVDમાં CD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકાય છે. DVDનો ડેટા જોવા માટે તમારે તમારા પીસીમાં DVD ડ્રાઈવની જરૂર પડે છે. CDની જેમ જ DVDના પણ 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે DVD-ROM. આ DVDનો ડેટા તમે ફક્ત જોઈ શકો છો, તેમાં ડેટામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. ત્યાર પછી બીજા પ્રકારની DVD છે DVD-R. તે કોરી DVD છે. તે વિશેષ DVD ડ્રાઈવની મદદથી તમે આ DVDમાં ડેટાનો સંગ્રહ કરી શકો છો. અને ત્રીજા પ્રકારની DVD એટલે DVD-RW. આ DVD CD રાઇટર જેવી છે. વિશેષ DVD રાઇટર RW ડ્રાઈવના ઉપયોગ દ્વારા તમે તેમાં અનેકવાર ડેટા લખી તેમજ તમે ભૂસી શકો છો, એટલે કે અનેકવાર તમે ડેટા કોપી કરી શકો છો અને કોપી કરેલો ડેટા જો જરૂરિયાત ના હોય તો તમે ડિલીટ કરી શકો, એટલે કે ભૂસી શકો છો. 3 પ્રકારની CD થઈ, 3 પ્રકારની DVD થઈ. ત્યાર પછી ચોથું છે USB ફ્લેશ ડ્રાઈવ. આજે USB ફ્લેશ ડ્રાઈવ ખૂબ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. USB ફ્લેશ ડ્રાઈવ પણ CD અને DVDની જેમ બહાર કાઢી શકાય છે, તેમજ તેમાં અનેકવાર ડેટા સંગ્રહી શકાય છે. USB ફ્લેશ ડ્રાઈવ CD DVD કરતાં ઘણું જ નાનું હોવા છતાં તે ઘણું વધારે ઝડપી છે. CD DVD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકે છે. તેનું વજન માત્ર 30 ગ્રામ કરતાં ઓછું અથવા તો સંગ્રહ ક્ષમતા 265 GB એટલે GB જેટલી હોય છે. તો આ USB ફ્લેશ ડ્રાઈવ તમે જોઈ હોય છે, પણ તેનું નામ નહીં આવડતું હોય. તમે પેન ડ્રાઈવ જે જોઈ હશે ને એ પેન ડ્રાઈવ છે ને એ જ આ USB ફ્લેશ ડ્રાઈવ. જો તમને ચિત્રમાં આપી છે, જે આ પેલું ચિત્ર છે ને એ પેન ડ્રાઈવનું છે. 1 GB થી લઈ અને ક્યાં સુધી તો કે 265 GB. GB નું પૂરું નામ થશે ગીગાબાઇટ સુધીની તમને પેન ડ્રાઈવ મળી શકે છે. ત્યાર પછી નવો પોઈન્ટ આવે છે કોમ્પ્યુટરના ફાયદા. આપણા જીવનમાં કોમ્પ્યુટર આવ્યા પછી શું ફાયદો થયો એના વિશે માહિતી આપી છે કે જીવનના લગભગ બધા જ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કામને વધારે ઝડપી અને વધારે ચોકસાઈથી કરવા માટે તે મનુષ્યને મદદ કરે છે. ક્ષમતામાં કોઈ જ ઘટાડા વગર કોમ્પ્યુટર સતત કામ કરી શકે છે. વાંચવા, લખવા, ચિત્રો દોરવા, સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા અને બીજા ઘણા કામો માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર આપણને કેવી રીતે ઉપયોગ થાય તે જાણીએ.
જો બધી જ જગ્યાએ અત્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, વાંચવા, લખવા, ગીત સંગીત સાંભળવા, ચિત્રો દોરવા, કોઈ મૂવી જોવા, બીજા ઘણા પ્રકારના છે. એમ કહીએ ને કે લગભગ બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ હવે થાય છે. એમાં પેલું છે કોમ્પ્યુટરના ફાયદામાં પહેલો ફાયદો છે ઉચ્ચ કાર્યક્ષમતા. પહેલો ફાયદો, વધુ અસરકારક રીતે કામ પાર પાડવામાં કોમ્પ્યુટર આપણને મદદ કરે છે. ઉદાહરણ તરીકે ઔદ્યોગિક મેનેજર તેમને જોઈતી ચોક્કસ માહિતી ઝડપથી મેળવી શકે છે અને સમસ્યાઓ તથા તકો પારખી શકે છે. આથી તેમના આયોજન અને સંચાલનના કાર્યો વધારે અસરકારક બને છે. જો ઔદ્યોગિક એકમમાં કોઈ મેનેજર હોય, એને જે જ માહિતી જોતી હોય એ સર્ચ કરીને અથવા તો ફાઇન્ડ આઉટ કરીને માહિતી મેળવી શકે છે. ત્યાર પછીનું ઓપ્શન આવે છે ઉત્તમ સેવાઓ. સારામાં સારી સેવા આપતું હોય તો એ છે કોમ્પ્યુટર. કોઈ કામ હોય એક માણસને કરવા દો, એક કામ વારંવાર માણસ કરે તો એકાદ વાર ભૂલ થાય, જ્યારે કોમ્પ્યુટરમાં આવું થતું નથી. શું કામ કે સારામાં સારી સેવા તમને આપી શકે છે. રેલવે અને વિમાન માટે કોમ્પ્યુટરના ઉપયોગથી આરક્ષણ સરળ બન્યું છે. બેંકોમાં કોમ્પ્યુટરની મદદથી ખાતેદારોના ખાતા વધુ ચોકસાઈપૂર્વક રાખી શકાય છે. તેમને ઝડપી બેન્કિંગ સેવાઓ આપી શકાય છે. ઓફિસ હોય, હોટેલ હોય, હોસ્પિટલ હોય જેવી જગ્યાઓમાં કોમ્પ્યુટરના ઉપયોગથી લોકોને વધારે સારી સેવાઓ મળી શકે છે. જો આ જગ્યાએ કોમ્પ્યુટરની જગ્યાએ માણસને બેસાડીએ તો કદાચ ભૂલઈ થઈ શકે, અથવા તો એ કામ કરવાની એની જે કાર્યક્ષમતા હોય એની આધારે એ વર્ક કરતું હોય, જ્યારે કોમ્પ્યુટર છે એ એના પ્રમાણમાં ઉત્તમ સેવાઓ આપી શકે છે. ત્યાર પછી ત્રીજું ઓપ્શન છે શિક્ષણમાં કોમ્પ્યુટર કેવી રીતે ઉપયોગ થઈ શકે. તો કે શાળા અને કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. બધા જ વિષયો શીખવવા માટે વિવિધ શૈક્ષણિક સોફ્ટવેર ઉપલબ્ધ છે. કોમ્પ્યુટરની મદદથી શિક્ષણ સરળ અને ઝડપી જ નહીં પરંતુ આનંદદાયક પણ બને છે. જો શિક્ષણમાં કોમ્પ્યુટર બધી જ જગ્યાએ લગભગ ઉપયોગ થાય છે. અત્યારે લોકડાઉનની સ્થિતિ એવી છે કે તમે ઘરે બેઠા કોઈ વિડીયો છે યુટ્યુબની મદદથી તમે કોમ્પ્યુટરમાં પણ જોઈ શકો અને મોબાઈલમાં પણ જોઈ શકો છો. ત્યાર પછી ચોથું ઓપ્શન છે મનોરંજનમાં કોમ્પ્યુટર કેવી રીતે ઉપયોગ થાય છે. તો કે સંગીત સાંભળવા, ચલચિત્રો અને કાર્ટૂન જોવા તથા રમતો રમવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરની મદદથી સંગીત પણ રચી શકાય છે. એટલે સંગીતની જો નવી રચના કરવી હોય તો પણ કોમ્પ્યુટરની મદદથી થઈ શકે છે. હવે માણસના જીવનમાં કોમ્પ્યુટર આવવાથી એને શું ફાયદો થયો એના વિશેની વાત કરી કે તમે જાણો છો તેમ જીવનના લગભગ બધા જ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ, બેંકો, ઓફિસ, હોસ્પિટલ, સરકારી કચેરી, વૈજ્ઞાનિક સંશોધન, ઔદ્યોગિક ક્ષેત્ર અને બીજા અનેક ક્ષેત્રે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે વિવિધ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરના ઉપયોગ વિશે જાણીએ. એમાં પેલું છે હવામાન ખાતાની આગાહી. હવામાનની આગાહી. વાયુશાસ્ત્રીઓ સુપર કોમ્પ્યુટરની મદદથી હવામાનની આગાહી કરે છે. દુનિયાભરમાંથી ભેગી કરેલી હવામાન વિશેની માહિતી કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવે છે. તાપમાન, હવાનું દબાણ, હવામાં ભેજનું પ્રમાણ વગેરેની જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આ પેલું હવામાન ખાતામાં ઉપયોગ થયો. બીજું છે ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે પ્રકાશન. ડેસ્કટોપ પબ્લિશિંગમાં કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી થાય છે. એમાં એક સોફ્ટવેર આવે છે DTP. સોફ્ટવેરની મદદથી પત્રો લખવા, અહેવાલો લખવા, પુસ્તકો લખવા, સામયિકો લખવા, છાપા લખવા અને બીજા ઘણા દસ્તાવેજોની ડિઝાઇન કરીને તેમને છાપવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. DTP સોફ્ટવેર વડે વિવિધ ફોન્ટની સ્ટાઇલ, સાઇઝ, ફોન્ટના શીર્ષક, ફોન્ટમાં હેડર અને ફૂટર વગેરેનું ફોર્મેટ કરી શકાય છે. DTP સોફ્ટવેર વડે દસ્તાવેજનો લેઆઉટ તૈયાર કરવામાં સરળતા રહે છે. તો આ હતું કે કોઈ પણ બુક લ્યો એ બુક અત્યારે કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટિંગ થાય છે અને દસ્તાવેજ છે એ તૈયાર થાય છે. ત્યાર પછી ત્રીજું ઓપ્શન છે ઉત્પાદનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ.
માલનું ઉત્પાદન કરતી કંપનીઓ કોમ્પ્યુટર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વિમાન, કાર, ટીવી, વોશિંગ મશીન તથા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોની ડિઝાઇન તથા ઉત્પાદન માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રોબોટ અને કન્વેયરનો ઉપયોગ માલની હેરફેર માટે થાય છે. એસેમ્બલી લાઇન કાર્યમાં સ્વસંચાલિત માલવાહક સિસ્ટમ પ્રચલિત છે. કોમ્પ્યુટરનો ઉપયોગ ખરીદી, વેચાણ તેમજ સ્ટોકના હિસાબો રાખવા માટે પણ થાય છે. જો અત્યારે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ છે, તમે કોઈ સારી એવી સાઇટ ઉપર જઈ તમારું એકાઉન્ટ ખોલાવી અને ઓનલાઈન ખરીદી, વેચાણ બધું જ કરી શકો છો. ત્યાર પછી ચોથું ઓપ્શન આવે છે બેન્કિંગમાં ઉપયોગ. બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ઓનલાઈન બેન્કિંગ, ખાતાની જાળવણી, સ્ટેટમેન્ટ તૈયાર કરવા, વ્યાજની ગણતરી કરવા, લે મૂકનો હિસાબ રાખવા વગેરે કામ માટે થાય છે. એટીએમ મશીન સુવિધા દ્વારા ખાતેદારો બેંક બંધ થયા પછી પણ પૈસા ઉપાડી શકે, તો એ એક પ્રકારનું કોમ્પ્યુટર જ છે એમ. ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે એરપોર્ટમાં. એરપોર્ટ પર ટિકિટના આરક્ષણ તથા ટિકિટ રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એરપોર્ટ પર ફ્લાઇટના આવવા જવાના સમયની માહિતી પણ કોમ્પ્યુટર દ્વારા દર્શાવાય છે. વિમાન ચાલકો ઉડાન અને ઉડ્ડયન તથા ઉતરાણ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આવે છે રેલવેમાં ઉપયોગ. રેલવે સ્ટેશને દેશમાં મોટાભાગના રેલવે સ્ટેશનો કોમ્પ્યુટરથી જોડવામાં આવ્યા છે. ટિકિટો ખરીદવા અને રદ કરવા માટે કોમ્પ્યુટર વપરાય છે. કેટલાક રેલવે સિગ્નલનું નિયંત્રણ પણ કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યું છે. તો આ હતું રેલવેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ. ત્યાર પછી સાતમું છે અન્ય ઉપયોગો. એમાં શિક્ષણ, મકાનની રૂપરેખા તૈયાર કરવી. જો અત્યારે મકાન બનાવીએ ને તો ત્યાર પહેલા એનો નકશો તૈયાર કરી લઈએ કે આપણું મકાન છે એ બની જાય પછી કેવું દેખાશે, તો એ આખું તૈયાર કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એન્જિનિયરિંગમાં, એનિમેશનમાં, ગ્રંથાલયો એટલે કે લાઇબ્રેરીમાં, વૈજ્ઞાનિક સંશોધનમાં, સ્પેસ ટેકનોલોજીમાં, સંરક્ષણ ટેકનોલોજીમાં, ઈમેલ મોકલવા મેળવવા, ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવવી વગેરે ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. લગભગ એક કોઈ જગ્યા એવી નહીં હોય કે એ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ ન થતો હોય. લગભગ બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો કોમ્પ્યુટર છે એ ક્યારે બન્યું, કેવી રીતે બન્યું, કોણે બનાવ્યું એના વિશે જાણીએ. કોમ્પ્યુટર પેઢીઓનો ઇતિહાસ. કોમ્પ્યુટર બનાવવા માટેની ટેકનોલોજીના આધારે કોમ્પ્યુટરનું અલગ અલગ પેઢીઓમાં વર્ગીકરણ કરી શકાય. તો ચાલો આપણે કોમ્પ્યુટરની પેઢીઓ વિશે ટૂંકમાં શીખીએ. કોમ્પ્યુટરની પેઢી એટલે શું? તો કે પહેલું કોમ્પ્યુટર આવ્યું એ કઈ સાલમાં આવ્યું, ત્યાર પછી બીજું કોમ્પ્યુટર આવ્યું, એમાં શું ફેરફાર આવ્યા, કેવા પ્રકારનું થયું એના વિશે. તો એમાં પહેલી પેઢીનું કોમ્પ્યુટર છે ઈસવીસન 1920 ની આસપાસ અંદાજે કીધો છે, ફિક્સ ટાઈમ નથી કીધો. ઈસવીસન 1920 ની આસપાસ ઇલેક્ટ્રિકલ સાધન વેક્યુમ ટ્યુબની શોધ થઈ. જો તમને ચિત્ર આપ્યું છે અહીંયા વેક્યુમ ટ્યુબનું, આ વેક્યુમ ટ્યુબની શોધ થઈ. આ ટ્યુબના ઉપયોગથી ગણતરીની ઝડપ ખૂબ વધી. વેક્યુમ ટ્યુબ કદમાં ખૂબ મોટી હતી, અતિશય ગરમી પેદા કરતી હતી અને તેનું આયુષ્ય ઓછું હતું, એટલે કે એ વધારે ઓલું એમ કે નષ્ટ થઈ જતી હતી. ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ અગાઉ કોન્ટ્રાડ જૂસ નામના એક જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને એક ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેશન મશીન એટલે કે ગણતરી માટેનું યંત્ર બનાવ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોલોન્સ નામનું એક ખાસ મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું. જર્મન સેનાના વાયરલેસ સંદેશાના કોડ શોધવામાં તેનો ઉપયોગ થતો, એટલે જો આ નેટવર્કનો એક પોઈન્ટ થઈ ગયો. ઈસવીસન 1945માં જેપી એકર્ટ અને જોહન મોકલી નામના બે અમેરિકન ઇન્જિનિયરોએ વેક્યુમ ટ્યુબના ઉપયોગ દ્વારા એનિયાક મશીન બનાવ્યું. આ સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન હતું. એનિયાક માત્ર ગણતરી કરી શકતું હોવાથી તે કોમ્પ્યુટર તરીકે જાણીતું થયું. જો તમને નીચે એનિયાકનું ચિત્ર પણ આપેલું છે. એનિયાકનું કદ અતિ વિશાળ હોવાથી તે એક મોટા ખંડ જેટલી જગ્યા રોકતું. તેમાં અંદાજે
18,000 જેટલી વેક્યુમ ટ્યુબ ગોઠવવામાં આવતી હતી અને વીજળી પણ ખૂબ વપરાતી હતી, પરંતુ ગણતરી કરવાની તેની ઝડપ આશ્ચર્યકારક હતી. ENIAC 1 સેકન્ડમાં 5,000 જેટલા સરવાળા અને 500 જેટલા બે રકમના ગુણાકાર કરી શકતું. જો તમને આ ચિત્ર આપ્યું છે ENIAC નું છે, આ ENIAC ની અંદર 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ ગોઠવવામાં આવતી. જો તમને વેક્યુમ ટ્યુબનું ચિત્ર આ ઉપર આપેલું છે, આ ENIAC મશીન છે. વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરનારા ENIAC જેવા કોમ્પ્યુટર પહેલી પેઢીના કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે. આ કોમ્પ્યુટર ખૂબ મોટા હોવા છતાં આજના નાનકડા પામ-ટોપ કોમ્પ્યુટર જેટલા કાર્યક્ષમ ન હતા. જો પાછું કેવું કીધું કે જે આ પહેલી પેઢીમાં ENIAC મશીન જ્યાં બન્યું, યંત્ર બન્યું, એ આજની જે પામ-ટોપ કોમ્પ્યુટર આવે એના જેવું કાર્ય કરી શકતા નહીં. શું કામ કે એના જેટલી કાર્યક્ષમતા એનામાં ન હતી. આ પહેલી પેઢીનું કોમ્પ્યુટર, એમાં શું વપરાતું તો કે વેક્યુમ ટ્યુબ વપરાતી. ક્યારે શોધ થઈ તો કે ઈસવીસન 1920માં. અને કેટલી વેક્યુમ ટ્યુબ વપરાતી તો કે અંદાજે 18,000 જેટલી. ત્યાર પછી બીજું છે એ છે બીજી પેઢીનું કોમ્પ્યુટર. ઈસવીસન 1948માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી. જો આ ટ્રાન્ઝિસ્ટર છે એની શોધ કોણે કરી હતી? વિલિયમ શોકલીએ. ક્યારે કરી હતી તો કે ઈસવીસન 1948માં કરી હતી. વેક્યુમ ટ્યુબ કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનું સ્થાન કોણે લઈ લીધું તો કે ટ્રાન્ઝિસ્ટરે લઈ લીધું. વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટર 200 ગણું નાનું હતું. તેમાં વીજળી પણ ઓછી વપરાતી. પહેલી પેઢીના કોમ્પ્યુટર કરતાં બીજી પેઢીના કોમ્પ્યુટરની પ્રક્રિયા એટલે કે પ્રોસેસિંગની ઝડપ પણ વધારે હતી. જો પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ હતું તો બીજી પેઢી 1948 પછી જે આવેલી એમાં ટ્રાન્ઝિસ્ટર વપરાય છે. હવે જે ટ્રાન્ઝિસ્ટર વાપરવાથી એનું શું થયું તો કે 200 ગણું કદ નાનું થયું. એટલે કોમ્પ્યુટર કેવું થઈ ગયું? સાઇઝમાં નાનું થઈ ગયું. અને એની કાર્ય કરવાની ઝડપ છે એ પહેલી પેઢીના કોમ્પ્યુટર કરતાં ઝડપી થઈ ગઈ. ત્યાર પછી આવે છે ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર. ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર એટલે ઈસવીસન 1958માં જેક કિલ્બીએ ચિપની શોધ કરી. ચિપની શોધ કોણે કરી? જેક કિલ્બી. તેણે એક સાથે ઘણા ટ્રાન્ઝિસ્ટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકોને એક જ ચિપ પર ચિપકાવ્યા. આ ચિપને ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ટૂંકમાં IC કહે છે. આજે એક નાનકડી ચિપ પર હજારો ટ્રાન્ઝિસ્ટર અને બીજા ઇલેક્ટ્રોનિક ઘટકોને એકસાથે બેસાડીને જોડવામાં આવે છે. આથી ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ઘણા સસ્તા, કદમાં નાના અને તેમની પ્રક્રિયાની ઝડપ ખાસ્સી વધારે હતી. જો પહેલી પેઢીનું કોમ્પ્યુટર હતું એમાં વેક્યુમ ટ્યુબ વપરાતી. બીજી પેઢીનું કોમ્પ્યુટર આવ્યું એમાં ટ્રાન્ઝિસ્ટર વપરાતું. ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર આવ્યું એમાં IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ વપરાય છે. જો તમને IC એ બતાવેલી છે, આ જે નીચે ચિત્ર છે ને એ IC નું છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ત્યાર પછી ચોથી પેઢીનું કોમ્પ્યુટર હાલમાં વપરાતું એટલે કે આપણી લેબમાં આપણે જે કોમ્પ્યુટર વાપરીએ છીએ એ ચોથી પેઢીનું કોમ્પ્યુટર છે. હાલમાં વપરાતા મોટા ભાગના કોમ્પ્યુટર ચોથી પેઢીના છે. એમાં શેનો ઉપયોગ થાય તો કે VLSI. એનું પૂરું નામ શું થશે તો કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજીના પ્રમાણે એક નાનકડી ચિપ પર લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડી શકાય છે. આ નાનકડી ચિપને માઇક્રો પ્રોસેસર ચિપ કહે છે. કેવી ચિપ કહે છે? માઇક્રો પ્રોસેસર ચિપ. જો અહીંયા છે આ માઇક્રો પ્રોસેસર ચિપ. તો પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર, ત્રીજી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર ચિપ. ત્યાર પછી આવે છે માઇક્રો પ્રોસેસર ચિપ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. માઇક્રો પ્રોસેસર ચિપની શોધ ઈસવીસન 1969માં ટેડ હાર્ફ દ્વારા થઈ હતી. આજના પર્સનલ કોમ્પ્યુટર એટલે કે PC, લેપટોપ કોમ્પ્યુટર, પામટોપ કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, મેઇનફ્રેમ કોમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસર ચિપનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યાર પછી આવે છે 5મી પેઢી. એટલે લેબમાં આપણે જે પીસી છે અથવા તો લેપટોપ કોમ્પ્યુટર છે, આ બધા જ કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થાય છે? તો કે માઇક્રો પ્રોસેસર ચિપનો ઉપયોગ થાય છે. કેટલામી પેઢી છે? તો કે 4થી પેઢી છે. હવે આવે છે 5મી પેઢીના કોમ્પ્યુટર. આજે કૃત્રિમ બુદ્ધિ આધારિત કોમ્પ્યુટર વિકસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેની મદદથી આપણે જે લખીએ તે કોમ્પ્યુટર વાંચી શકે, બોલી શકે અને આપણી જરૂર પ્રમાણે પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે. આના માટે ચિપ લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકોની જરૂર પડે છે. દાખલા તરીકે રોબોટનું ઉદાહરણ લઈએ તો એ આપણી જેમ બોલી શકે છે, લખી શકે છે, પ્રોગ્રામિંગ કરી શકે છે. તો યાદ થયું 5મી પેઢીના કોમ્પ્યુટર. તો ટોટલ 5 પેઢી કોમ્પ્યુટરની થઈ. અને આગળના લેક્ચરમાં આપણે કોમ્પ્યુટરના પ્રકાર વિશે શીખા. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ ડિવાઇસ, આ બધા વિશે માહિતી મેળવી. તો પહેલેથી આ ચેપ્ટરનું મેઇન હેડિંગ છે એ રિપીટ કરી દઉં. સૌથી પહેલાં તો કોમ્પ્યુટર શું છે એના વિશે માહિતી મેળવી. ત્યાર પછી ઇનપુટ ડિવાઇસ. તો ઇનપુટ ડિવાઇસમાં શું આવતું? તો કે કીબોર્ડ અને માઉસ આવતા. કીબોર્ડની વાત કરીએ તો કીબોર્ડમાં અલગ અલગ પ્રકારની કી હોય, 100થી વધારે કી હોય છે. સ્પેશિયલ કી, નંબેરિક કી, આલ્ફાબેટ કી, આ પ્રકારની બધી અલગ અલગ કી હોય છે. ત્યાર પછી માઉસ. તો કે માઉસ ઇનપુટ ડિવાઇસ છે. માઉસની અંદર બે કે 3 બટન હોય. જમણી બાજુનું બટન, ડાબી બાજુનું બટન અને વચ્ચે સ્ક્રોલ બટન હોય છે. ત્યાર પછી ઇનપુટ ડિવાઇસ પછી આઉટપુટ ડિવાઇસ, એમાં મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, એના બધા વિશે શીખા. ત્યાર પછી સીપીયુ બોક્સ એટલે પ્રોસેસિંગ યુનિટ વિશે શીખા. સીપીયુ બોક્સમાં સીપીયુના 3 પાર્ટેશન પાડ્યા હતા: સીયુ, એએલયુ અને મેમરી. સીયુ એટલે કોમ્પ્યુટરનું સંચાલનનું બધું કાર્ય કરે. એએલયુ એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે કે તર્ક અને ગણિતને લગતા કંઈક પ્રોસેસિંગના કાર્ય કરે. મેમરી એટલે બધું સંગ્રહ એટલે કે સેવ કરવાનું કાર્ય કરે. મેમરીમાં પાછા 2 પ્રકાર હતા: પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં પાછા 2 પ્રકાર: રીડ ઓન્લી મેમરી અને રેન્ડમ એક્સેસ મેમરી. એવા પ્રકારની રેન્ડમ એક્સેસ મેમરી એટલે એવા પ્રકારની મેમરી કે એ મેમરીમાં તમે કોઈ ડેટા હોય એ તમે જે પડ્યો હોય એની અંદર જો તમારે લાઇટ વહી જાય અથવા તો વીજળીનો પાવર બંધ થઈ જાય તો એ જે ડેટા છે એ બધો નાશ પામે, ડિલેટ થઈ જાય, ઓટોમેટિક બધું છે એ ઉડી જાય. ત્યાર પછી રીડ ઓનલી મેમરી, રેમ. એ રીડ ઓનલી નામ જ એવું છે, રીડ એટલે વાંચવું, ઓનલી એટલે વાંચવું, ખાલી વાંચી શકે. રીડ ઓનલી મેમરી એટલે એમાં કાંઈ તમે સેવ કરી ના શકો અથવા તો કાંઈ લખવું હોય તો તમે લખી શકો નહીં. તો લખવું હોય તો એના માટે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીમાં પાછા 4 પાર્ટેશન પડ્યા. એમાં હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને પેન ડ્રાઈવ. તો અત્યારે કોમ્પ્યુટરની અંદર જે સ્ટોરેજ હોય, જે બધું સેવ થાય છે એ કઈ જગ્યાએ થાય છે? તો કે હાર્ડ ડિસ્કની અંદર અત્યારે બધો જ પ્રકારના ડેટા. જ્યારે હાર્ડ ડિસ્કની શોધ નહોતી થઈ ત્યાર પહેલા ડેટા સેવ થતો એ ક્યાં થતો? તો કે પહેલા ફ્લોપી ડિસ્ક હતી. ફ્લોપી ડિસ્કની અંદર બધો ડેટા સેવ થતો અને ત્યાર પછી હાર્ડ ડિસ્કની શોધ થઈ. એટલે ફ્લોપી ડિસ્ક અત્યારે લગભગ કોઈ જગ્યાએ ઉપયોગમાં નથી લેવાતી, એની જગ્યાએ આવી ગઈ હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની અંદર બધો ડેટા સેવ થઈ જાય. હવે એક પીસીમાંથી જો બીજા પીસીમાં આપણે ડેટા નાખવો હોય તો સીડી, ડીવીડી અથવા તો પેન ડ્રાઈવ દ્વારા ડેટાનો બદલી થઈ શકે છે. એક પીસીમાંથી કોપી લઈ અને બીજા પીસીમાં આપણે પેસ્ટ એટલે કે મૂકી શકીએ છીએ. તો એના માટે સીડી, ડીવીડી અને પેન ડ્રાઈવનો ઉપયોગ થતો. ત્યાર પછી આગળ આપણે જોયું કે કોમ્પ્યુટરની પેઢીઓ, 5 પેઢીઓ ટોટલ આવી. તો પહેલી પેઢીમાં કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો? તો કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. બીજી પેઢીમાં શેનો ઉપયોગ થતો? તો એ 5 પ્રકારની અલગ અલગ પેઢી આવી. ત્યાર પછી કોમ્પ્યુટર કઈ જગ્યાએ ઉપયોગ, એના ફાયદા શું, એ બધું શીખ્યા. પછી ઉપયોગ બધા શીખ્યા. હવે આ ચેપ્ટર આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જો આ ચેપ્ટરની અંદર તમને કોઈ ટોપિક અથવા તો પોઈન્ટ ના સમજાતો હોય તો તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. બીજું કે આ ચેપ્ટરની પાછળ સ્વાધ્યાય, ચેપ્ટર જ્યાં પૂરું થાય છે ત્યાર પછી સ્વાધ્યાય આવે છે. તો
અત્યાર સુધી 4 થી લઈ અને 7 ધોરણ સુધી તમારે જે કોમ્પ્યુટર આવતું તો એમાં ખાલી જગ્યા અને પ્રશ્ન જવાબ ને જોડકા ને એવું બધું આવતું. પણ તમારે 8મા ધોરણની જે આ સ્વાધ્યાય પોથી છે કોમ્પ્યુટરની એમાં બધું આવતું નથી. એમાં આવે છે OMR એટલે એક પ્રશ્ન આપ્યા હોય એની નીચે 4 વિકલ્પ આપ્યા હોય એમાંથી જે વિકલ્પ સાચો હોય એ વિકલ્પની પાછળ એક રાઉન્ડ ગોળ કરેલું હોય એ તમારે ઘૂંટવાનું હોય છે. તો એ ઘૂંટવા માટે તમારે બ્લેક અથવા તો બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે. કોઈએ પેન્સિલનો ઉપયોગ કરવાનો નથી. બ્લેક અથવા તો બ્લુ પેનથી જ તમારે વિકલ્પ છે એ ફિલ કરવાનો છે, રાઉન્ડ છે એ આખું ભરવાનું છે. તો આ પાઠ પૂરો થાય છે. જે આપણે પાઠ પૂરો થયા પછી જે સ્વાધ્યાય છે એ આગળના પીરિયડમાં હું સ્વાધ્યાય ઉતારી અને તમને એક PDF વોટ્સઅપ ગ્રુપમાં મળશે અને વિડીયો પણ મળશે કે કેવી રીતે તમારે એ રાઉન્ડ છે એ ફિલઅપ કરવાના રહેશે. કોઈને હજુ કહું છું કંઈક પ્રોબ્લેમ હોય, કોઈ ટોપિક ન સમજાણો હોય, કોઈ પોઈન્ટ ના સમજાતો હોય તો તમે સ્કૂલે કોલ કરી શકો છો. ત્યાં સુધી જય મામાદેવ. થેન્ક યુ.